31મી દેશ અને દુનિયાભરમાં આગામી મંગળવારે ઉજવણી કરાનાર છે. તો સુરતમાં પણ 31મી ઉજવણીના અનેક કાર્યક્રમ યોજાય છે. ત્યારે વર્ષ 2024ને અલવિદા કહેવા અને નવા વર્ષ 2025ને આવકારવા લોકો સુરતના ડુમસ રોડ, ગૌરવપથ રોડ, પાલ રોડ સહિતના પર પણ ભેગા થાય છે. સુરતમાં 31મી ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે 31ને લઈને બંદોબસ્ત ગોઠવી દીધો છે. 31ને લઈને કેટલીક ગાઈડલાઇન પણ બહાર પાડી છે. સાથે વધારાની ફોર્સ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, મોટા મોલ, હોટલ, કાફેમાં નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવવા, ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ફરજિયાત રાખવા, ઉજવણી સ્થળે પ્રતિબંધિત કૃત્યો કે માદક પદાર્થો કે કેફી પીણાવાનો ઉપયોગ ન કરવા, તમામ પાર્કિંગ સ્થળે પ્રાઇવેટ સિક્યુરિટી તથા સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવા ધ્યાનમું બહાર પાડ્યું છે. તો 31મી ઉજવણીના ખાનગી આયોજનોમાં નજર રાખવા ડ્રોન કેમેરા, વુમન સોર્સિસ રાખવા સહિતનું આયોજન કરાયું છે. સાથે જાહેર રોડ પર ફટાકડા ફોડવા, ઉજવણીમાં બેફામ રીતે વાહનો ચલાવી, સ્ટન્ટ કરવા, પાણી ઉડાડવા, તલવાર કે ઘાતક હથિયારથી કેક કાપવા, જ્યાં રસ્તા પર જોરશોરથી માઇકો વગાડવા, પાનના ગલા કે ચાની લારી પર 4 કે વધુ વ્યક્તિઓને ભેગા થવા કે ટ્રાફિકને નડતરરૂપ રીતે ટોળા બની ઊભા રહેવા, પ્રતિબંધિત માદક પદાર્થો વેચવા તેમજ સેવન કરવા, દર્દીઓ અને સિનિયર સિટીઝનો કે રહીશોને પરેશાન થાય તો ઘોંઘાટ કે મોટા અવાજે મ્યુઝિક વગાડવા, બાઇક તથા કારમાં હોર્ન વગાડવા, મોઢાથી વિસલ કે પીંપોડા વગાડવા, ટ્રાફિકને અડચણ થાય તેવા પાથરણાવાળા કે ફૂટપાથ પર ફેરીઓનું વેચાણ તથા ટોળા વળીને ઊભા રહેવા પર પ્રતિબંધ મુકાયો છે. તો સાથે 4000 પોલીસ કર્મચારી, 4 SRPની કંપની, 970 હોમગાર્ડ અને 550 TRB જવાનો બંદોબસ્ત પણ જોડાશે. તો પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ફ્રેન્ડ ઓફ પોલીસના મિત્રો પણ જોડાશે. 31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતી જનો जो है सेलिब्रेट करता હોય છે. अपना બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, ગૌરવપથ, પાલ રાजनवाला गौरवपथ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને जो है સેલિબ્રેટ કરે છે. અને સાથોસાથ जो है ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે जो है ફાર્મ હાઉસીસ છે ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે. જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે. એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला 1 અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના जो है અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે जो है પાર્ટી પ્લોટ તરફ થાય છે जो है આ બધા લોકોને બોલાવીને जो है આજથી जो है પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે कि કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં जो है આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है